આરટીઆઈ એક્ટિવિસ્ટને પતાવી દેવા આર્મી મેને સોપારી આપી। સરપંચ મિત્રના કહેવાથી ઇકો કારના ચાલકને કામ સોંપ્યું। અકસ્માતમાં એક્ટિવિસ્ટ બચી જતા તમામનો ભાંડો ફૂટી ગયો। જૂનાગઢના કેશોદ તાલુકાના શેરગઢ ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટને મારી નાખવાનો પ્રયાસ કરાયો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ શેરગઢ ગામના કામોની માહિતી માંગતા હોય તેમના ગામના સરપંચે જ તેના ભાઈ આર્મી મેન મિત્ર સાથે મળી હત્યાનું કાવતરું ઘડ્યાનો ઘટસ્ફોટ થયો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટને ઇકો કારની મદદથી ઉડાડી દેવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સદનસીબે તેનો બચાવ થયો છે। જૂનાગઢ એલસીબીએ આ મામલે શેરગઢના સરપંચ અને ઇકો કાર ચાલકને ઝડપી પાડ્યા છે, જ્યારે રાજસ્થાનમાં ફરજ બજાવતા આર્મી મેન અને સરપંચના ભાઈની શોધખોળ હાથ ધરી છે। અકસ્માત બાદ સમગ્ર ઘટના બાબતે પ્રવીણવાડાને પોલીસે પૂછતા તેમણે જણાવ્યું હતું કે શેરગઢ ગામના સરપંચ મોહને તેના મળતિયાઓ સાથે મળી મને કારની ઠોકરે લઈ મને મારી નાખવાની કોશિશ કરી છે। ફરિયાદીના જણાવ્યા મુજબ એલસીબીએ મિનિટોમાં શેરગઢ ગામના સરપંચની ઝાંઝરડા ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો। શેરગઢના સરપંચ મોહનને એલસીબીએ લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મોહને કોઈ ગુનો ન કર્યો હોવાનું અને પોતે જિલ્લા પંચાયત કચેરી ખાતે જ હોવાનું રટણ કર્યું હતું। જોકે પોલીસે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી તો મોહનનો પ્લાન સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ઝડપાયેલ શેરગઢ ગામના સરપંચે અગાઉ પણ કેશોદ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ચેમ્બરમાં ઘૂસી પીએસઆઈ કચોટને માર મારેલાની ફરિયાદ નોંધાઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।